સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં રહેમતનગર પાસે ગત ઓક્ટોબર મહિનામાં યુવાનની હત્યા કરાયેલી લાશ મળવા મામલે પોલીસે હત્યારાને ઝડપી પાડી સૈયા પાછળ ધકેલી દીધો હતો। સુરતની ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 14 ઓક્ટોબરના રોજ રહેમતનગરમાં ખુલ્લા પ્લોટમાંથી રાત્રિના સમયે એક અજાણ્યાની લાશ મળી હતી, જેની તપાસ કરતા મૃતક સાહિલ શાહ હોવાનું અને તેની લાકડાના ફટકા મારી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું। બીજી તરફ સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અને મદદનીશ પોલીસ કમિશનર ડિવિઝનની સૂચનાને લઈ પીઆઈ ચૌધરી અને પીએસઆઈ મકરાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ નિલેશ અને પ્રવીણસિંહને મળેલી બાતમીના આધારે હત્યારા ગણેશ ચંદ્રશેખર ઉર્ફે મીઠું બીજઈ પોલઈને ઝડપી પાડ્યો હતો તો મૃતક મોબાઈલ જીતતો આવતા તેને લાકડા વડે માર મારતા મોત થયું હોવાનું હત્યારાએ કબૂલાત કરી હતી। હાલ તો ચોક બજાર પોલીસે હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।